નમસ્કાર મિત્રો, દરેકને જય માતાજી. મિત્રો તે આવકાર ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો આપણે આવ્યા છીએ ડીસા તાલુકાના રાણપુર ગામે, 8 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંયા દેશી દવા આયુર્વેદિક કરે છે, એમની આપણે મુલાકાત મિત્રો આપણે આવ્યા છીએ પરિચય કરવા ભાઈ કે એમ જે દેશી દવા કરે છે આયુર્વેદિક લોકો, ઘણા લોકો સાજા પણ થાય છે બરોબર. તો એમની આપણે થોડી વાત કરી અને મુલાકાત કરી. તો તમારું નામ આપો. નરેશભાઈ. કયું ગામ છે? રાણપુર વટલાવાસ. હા હા. તમે અહીંયા દેશી દવા? હા, આયુર્વેદિક. અહીંયા પછી કઈ કઈ દવાઓ તમે કરો છો? તકલીફવાળા જે લોકો આવે છે પેશન્ટો? હા, એક તકલીફ વાળા આપણે કમરની કોઈ બી તકલીફ હોય, હા કોઈ હાથની તકલીફ થઈ હોય, કોઈ અધેર ના થતો હોય, કોઈ માથામાં કોઈ બી નસમાં તકલીફ થઈ હોય, કોઈ પગ પકડાઈ જાય, એ કરીએ. પછી ફી કેટલી લો છો? ફી 300 રૂપિયા. 300 રૂપિયા બરોબર. અને દેશી દવા જે હા, આયુર્વેદિક દવા લગાવી આયુર્વેદિક અને તો મિત્રો ઘણા લોકોને તકલીફ હોય છે, કોઈ કમરની હોય છે, કોઈને મચક પડી હોય, કોઈ તો મિત્રો જે તમે જે ડૉક્ટરો પાસે જાઓ તો ડૉક્ટરો બાટલા ચડાવે, ઇન્જેક્શન આપે, આ તે દવાઓ કરે અને બિલ 10,000 20,000 50,000 થતું હોય, પણ તો છતાં પણ એ મટતી નથી બીમારી અને લોકોને આડઅસર થાય છે. અહીંયા દેશી દવા છે, કોઈથી આડઅસર થતી નથી અને ફક્ત ખાલી 300 રૂપિયા. તો મિત્રો તમને પણ ખબર છે કે ડૉક્ટરોને તમે જ્યારે કેસ કઢાવવા જાઓ ત્યારે મિનિમમ 300 થી 400 રૂપિયા ડૉક્ટરને ખાલી મળવાની ફી હોય છે. પાછી જે હોસ્પિટલમાં જે ખર્ચો હોય તે જે દવાઓનો ખર્ચો એ તો આખો અલગ ખર્ચો લાગે છે મિત્રો. તો અહીંયા ખાલી 300 રૂપિયામાં જ જે આ ભાઈ જે દેશી દવા કરે છે નરેશભાઈ નામ છે, તો મિત્રો જેને પણ તકલીફ હોય, કોઈ નસની હોય, કોઈ ઘૂંટણની છે, કોઈને વારંવાર માથામાં દુખાવો રહેતો હોય, તો મિત્રો ઘણા અહીંયા લોકો આવે છે, દૂર દૂરથી આવે છે. અહીંથી લગભગ 70-100 કિલોમીટરના અંતરેથી લોકો અહીંયા આવે છે અને દરેકનું દુઃખ દૂર અહીંયા થાય છે અને નરેશભાઈ તેમની દેશી દવા કરે છે અને મટે પણ છે બરોબર. પછી નરેશભાઈ બીજો એમ કે ઘણા પેશન્ટો આવે છે, કેવી તકલીફ પણ આવે છે એમ કે ઘણા તકલીફ વાળા આવતા હોય છે. કોઈને ઘૂંટણની તકલીફ હોય છે, કોઈને કમરમાં નસ દબતી હોય એના કારણે પગ પકડાઈ જતો હોય છે, પછી એના લીધે કળતર થતી હોય છે. એટલે રિપોર્ટ આમ તો શું હોય કે કોઈ ગાદી ખસી ગઈ, કોઈ મડકમ તકલીફ થઈ હોય, એટલે આપણે પહેલી તો કઈ નસમાં તકલીફ એ શું છે એ આપણે ચેક કરીને પછી જ આયુર્વેદિક દવા કરીએ છીએ. એમ તેમ આપણે નથી કરતા. એમાં કોઈ રિપોર્ટ કરાવવાની કોઈ જરૂર નથી કે આ નસમાં નોર્મલ તકલીફ કોઈ રિપોર્ટમાં આવતી પણ નથી હોતી. પછી તમારું નામ શું? હું ઝઘડાથી આવું છું. આ ભાઈ પેશન્ટ જ છે બરોબર. એમને ભાઈ તકલીફ હતી તે અહીંયા નરેશભાઈ પાસે દવા લીધી, જે માલિશ કરાવી દેશી દવા, તમને તકલીફ હતી જે મટી ગઈ છે. તમારું પરિચય આપો. હું ઝઘડાથી આવું છું અને મને ઘણા સમયથી આ નસની હતી તકલીફ અને ઘણી બધી મેં એલોપેથિક ટેબ્લેટ ખાધી. હા હા તથા મેં ઇન્જેક્શન પણ લીધા. હા બરોબર. મને કોઈ રિકવર કોઈ થતું નહોતું. પછી હું નરેશભાઈ જોડે આવ્યો અહીંયા. હા હા. તો નરેશભાઈ મારે આ નસ તપાસ કરી અને સારી રીતે ટ્રીટમેન્ટ કરે ને એકવાર તો મને 80 થી 90% રિઝલ્ટ મળ્યું. એના પછી મને એમને કીધું કે તમે 10 દિવસ પછી મને ફરી બતાવવા આવજો. હા. તો હું ફરી એમને બતાવવા આવ્યો. હા હા. તો પહેલા વખતે મારા જોડે 300 રૂપિયા ફીસ લીધી હતી, બીજી વાર પણ 300 લીધા. 600 રૂપિયામાં મને 100% રિઝલ્ટ મળ્યું એમ. બરોબર. અને એકદમ એમ સરસ રીતે મારો એમને સારવાર કર્યો કે મારે જે આરી પૂરી જે પગની જે નસ આવે ને એની અંદર મારે તકલીફ હતી. બરોબર. અને અત્યારે મને એકદમ સારી રીતે હું બેસી પણ શકું છું અને સારી રીતે ચાલી પણ શકું છું.
અને એના અગાઉ જ્યારે તકલીફ હતી ને એ વખતે મારે પગનો દુખાવો ચાલુ જ રહેતો હતો. હા મેં પેન ક્લિયર ટેબ્લેટ ઘણી બધી ખાધી પણ કોઈ આમ રિકવર થતું નહોતું એમ. બરોબર. એ બધું કયો બતાવ્યું ડોક્ટર સાહેબ પાસે બતાવી લીધું? હા, મેં ઘણી વાર એક્સરે કરાયા. હા. બરોબર. ઇન્જેક્શન પણ લીધા. હા હા બરોબર. બરોબર. ડીસા પણ બતાવ્યો. આગળ પણ એક બે જગ્યાએ બતાવ્યો. હા મારે બે અઢી વર્ષથી આ તકલીફ હતી નસની. હા પણ અહીંયા આયા પછી મને 100% રિઝલ્ટ મળ્યું એમ. બરોબર. એટલે સારું બધું સારું આવે છે તો નરેશભાઈનું. મિત્રો બહુ સરસ દવા દેશી દવા કરે છે તો તમે પણ મુલાકાત લો અને કોઈ આડઅસર નહીં મિત્રો. અને એમ જે આવે ને 300 રૂપિયા લેવાના, બાકી વધારે લેવાના નહીં. ગમે એવી તકલીફ હોય, નસની હોય, કમરની હોય, માથામાં વારંવાર દુખાવો થતો હોય તો તમે અવશ્ય અહીંયા તમે મુલાકાત લો. અને બીજું નરેશભાઈ દૂર દૂરથી પણ લોકો હા આવે છે. હા 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 લગભગ આ ડીસા તાલુકામાં આજુબાજુમાં તો કોઈ કોમ બાકી નહીં. હા હા બરોબર બરોબર. આપણે આ સારવાર લગભગ 8-9 વર્ષથી કરીએ છીએ. હા હા અહીંયા તો કર્યાને આપણને 3 વર્ષથી એવું થઈ ગયું. હા હા બરોબર. એટલે હવે જાગૃત હા લોકોને ધીમે ધીમે ખબર જમ પડે મટે એમ આવે આવે છે. હા. એક પેશન્ટ આવ્યો તો એ મૂળાને બીમારી મટી તો બીજાને કહે છે. જૂની તકલીફ વાળા આવતા હોય છે. 8-8, 10-10 વર્ષ જૂના આપણે કેસ કર્યા. ઓહો એમ. હા. એ ડોક્ટરો પાસે દવાઓ ઘણી લીધી પણ છતાં મટ્યું નહીં. અહીંયા મૂળ એમ કે જે દેશી દવાથી જે હા, એટલે કઈ નસમાં તકલીફ એ હાથથી થતું હોય છે. હા હા અમુક નોર્મલ તકલીફ આપણે એમ નહીં કે દવાથી મટતું હોય છે. હા હા મટતું હોય છે પણ વધારે પડતી તકલીફ હોય તો કઈ નસમાં તકલીફ એ શું છે, હા, હા. એ કઈ નસમાં તકલીફ એની દવા લગાવી અને એ નસ આપણે કરીએ ને એટલે ખૂન ફરતું થાય, હા હા અંદર ચોકઅપ થઈ જાય ખૂન. બરાબર? ચોક્કસ. એટલે એના લીધે પેશન્ટ ઓકે થઈ જાય. હા અને હોજો પણ આવતો હોય છે અમુક. હા, સોજો આવે ને નસ પડે, નસ ખીંચાઈ જાય, હા. નસ ટૂંકી પડે, હા હા તો નસને લોડ પડે એટલે દિવસે તમને એટલી બધી તકલીફ નહીં થતી હોતી. હા હા તમે રાત્રે હોઈ જો ને એટલે રાત્રે ટાઈમે શરીર આરામ ઉપર હોય એટલે એના લીધે તકલીફ છે ને કળતર દરેક પેશન્ટને રાત્રે વધારે તકલીફ થતી હોય છે. હા હા દિવસમાં હલનચલનમાં ખૂન ફરતું હોય છે. આ ખૂન ફરતું હોય છે. હા, એટલે એ તકલીફ હા હા આરામ ઉપર પેશન્ટ હોય ને તો એને વધારે તકલીફ થતી હોય છે. એટલે ભાઈ જે લોહીનું જે હા, ભ્રમણ circulation કરતું હોય છે ને એ મૂળ હા. રાતના બંધ થઈ જાય છે. હા. આરામ કરતા હોય છે. હા. અને દિવસને મૂળ કામ હોય એટલે મૂળ હા, આ લખવો થાય છે એ પણ એમાં જ એવો જ હોય છે. હા. જે પગની પોનીથી કરીને એક આખો ભાગ છે ને આ બ્લોક થઈ જતો હોય છે. બ્લોક થઈ હવે જાય. એ નસમથી જ તકલીફ થાય છે કોઈ ભાઈને. એક જ દિવસમાં થઈ જાય ને લખવો હા, થઈ જાય, થઈ બીપી લો થઈ જાય. જાય એટલે આપણે એ નસમથી તકલીફ થાય એ પણ કરીએ. અમારે પેશન્ટને જે કુદરતી હોય છે એ તો કોઈ થતો નથી, હા, વાત. પણ દાખલા તરીકે 6-7 મહિના થયા હોય અને પેશન્ટને લાવો, આપણે એને કહી દઈએ કે આટલા ટાઈમ આવવું પડે અને આટલી સારવાર આપી કમ્પ્લીટ થઈ જાય તો એ કમ્પ્લીટ ચાલતું થઈ જાય છે. હા. અને એ લખવા વાળા પણ આપણે પેશન્ટ ઘણા કરીએ. હા હા બરોબર. ઘણી જૂની ટાઈમ થઈ જાય તો લખવો નહીં થાય, પણ એમ કે 5-6 મહિના થયા હોય ને હા હા એ કમ્પ્લીટ થઈ જાય. અને આપણે 10 દિવસ 15 દિવસનો કેસ તો ગણતા જ નથી. હા ગમે એવી તકલીફ હોય ઉપાડી પેશન્ટ લઈને આવે હોય તે ચાલતા કરીએ. એમ. હા, ઘણા બધા પેશન્ટ આપણે કર્યા છે. હા હા સાજા કર્યા છે. હા. હા. બહુ સરસ બહુ સરસ. તો બહુ સરસ નરેશભાઈ, આ તો એક સેવાનું ઘણા બધા અમુક પેશન્ટ હતા તો મેં દવાઓ પણ બંધ કરાવડાવી છે. હા હા દવા લો એટલે તમારી રાહત રહે, હા હા આપણે પ્રોબ્લેમ મટવો જોઈએ. હા હા એ તો એ રિઝલ્ટ મળવું હા, જોઈએ. result બરોબર. અને કોઈ બિલ લેવો બી લેતા નહીં. 300 રૂપિયા લેવો. 300 રૂપિયા બરોબર. લઈએ. તો નરેશભાઈ બહુ સરસ કાર્ય કહેવાય. મૂળ એક સેવાનું કાર્ય કહેવાય. હા. બરોબર. અને બીજું મિત્રો કે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, કેમ કે મિત્રો આ એક પુણ્યનું કામ છે. નરેશભાઈ અહીંયા 300 રૂપિયા લે છે. બરોબર. કોઈ ગરીબ વર્ગ હોય, કોઈ પીડાતો હોય, ડૉક્ટરો પાસે દવાઓ લઈ લઈને હેરાન થઈ ગયો હોય, છતાં પણ કોઈ નસની તકલીફ હોય, કમરની હોય, પગની હોય, હાથની હોય, કોઈ માથાનો દુખાવો હોય, ન મળતો હોય તો મિત્રો અહીંયા જરૂરથી તમે અમારો કોન્ટેક્ટ કરજો મિત્રો. અને એક મિત્રો આ એક પુણ્યનું કામ છે નરેશભાઈ. હા. બરોબર. એટલે પુણ્યનું કામ છે. તમે આ વિડીયો વધુ વધુ શેર કરજો અને અમારી ચેનલમાં નવા હો તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને તમારે કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ જરૂર કરજો, શું શું તકલીફ છે, તો અમે આપણે જે નરેશભાઈ સુધી તમારો કોન્ટેક્ટ અમે કરી આપીશું. અને બીજું નરેશભાઈ, આપણે એક વાત કરીએ મિત્રોને વાત કરીએ કે જે ઘણા લોકોને તકલીફ હોય છે બાબડાને,
કોઈ ગરીબ હોય કોઈ મજૂરી વર્ગ હોય હા. બરોબર, કોઈ પાસે પૈસા હોય ન હોય, પણ આપણે કોઈનો વિરોધ કરતા નથી કોઈ ડૉક્ટરનો, બરોબર. અહીંયા દેશી દવા આ ભાઈ કરે છે, બરોબર. કોઈ ડૉક્ટરનો આપણે વિરોધ કરતા નથી, પણ કહેવાનો મતલબ ડૉક્ટરો જે અમુક પાસે પૈસા લેતા હોય છે એને કોઈ ગરીબ માણસ હોય, કોઈ 50,000 લે, કોઈ લાખ લે, હા, બરોબર, ગરીબ વસ્તુ. કોઈની પોઝિશન હોય ના હોય. હા. પણ મિત્રો આ વિડીયો એટલો વધુમાં વધુ શેર કરજો, તમને પણ ફોન મળશે કે કોઈ ગરીબ માણસ હોય, કોઈ પીડાતું હોય તો અહીંયા જ્યાં ભાઈ સુધી અહીંયા અમારો કોન્ટેક્ટ કરી શકે અને એને પણ એમ કે ટ્રીટમેન્ટ મળી શકે પૂરેપૂરી, બરોબર. બીજું નરેશભાઈ, તમારે કેટલો ટાઈમથી અહીંયા કેટલા ટાઈમથી કરો છો? આપણે લગભગ 8-9 વર્ષ 8-9 વર્ષથી, બરોબર. પેલા ઘરે કરતા, હા. એટલે બધી ખબર નથી, હા. એટલે આ મજબૂરીથી અહીંયા કરવું હા, પડ્યું. હા, અહીંયા બરાબર. 4 વર્ષથી છે. હા, એટલે લોકોની મને કે- ચાહના હા, કેમ કે એટલે હા, ગામના કે બધા તમે- કહે કે અમુક હા. મેં પેલા ઘરે જે ટ્રીટમેન્ટ કરતા હતા ને, હા, ત્યારે મેં ઘણાને પેશન્ટ જૂના 5-5 વર્ષ જૂના કેસો કર્યા છે એવા, હા, હા. કે કોઈ હાથ હથે ના થતા હોય, હા, હા. કોઈ ચાલવામાં તકલીફ થતી હોય, આ વાત કોઈ સાચી. નીચે નમવામાં તકલીફ હોય, કમરની તકલીફ થતી હોય, હા. કોઈ કે મણકામ તકલીફ છે, કોઈ ગાદીમ છે, આ વાત સાચી, કોઈ સાચી, માથાની સાચી. જોની તકલીફ છે. અહીંયા ઘણા બી ગામમાં બી એવા કેસો છે હા, હા. કે જૂના મેં 20-20 વર્ષ જૂના કેસો કર્યા છે. ઓહો, કેજો. 20 વર્ષ. હા. બોલો. હા. તો મિત્રો એ દવા તમે હા, આપણે દવા જાતે આયુર્વેદિક બનાવો છો? જાતે બનાવીએ છીએ. હા. એમાં આયુર્વેદિક દવા છે કે હા. એટલે એમાં કોઈ જાતનો ભેળસેળ આપણે ભેળસેળ લાવીએ એ તો અલગ વાત છે, પણ આપણે જાતે બનાવીએ છીએ એટલે હા. મને કોઈ આડઅસર નથી થતી. વાત સાચી, સાચી. તો બહુ સરસ નરેશભાઈ, તમે જે કાર્ય કરી રહ્યા છો બહુ સરસ પુણ્યનું કામ છે. એક ફ્રી સેવા 300 રૂપિયા કોઈ હા. વધારે કહેવાય નહીં એક વસ્તુ, બરોબર. તો મિત્રો આ નરેશભાઈ બહુ સારું કાર્ય કરી રહ્યા અને ઘણા લોકોને આ અને એક નસ માટે હમ. સાગરભાઈ, એક નસ માટે 6-6 મહિના દવાઓ લેવી પડતી હોય હા, છે. લે તો આ નસમાં એક નસમાં તકલીફ હોય ને હા, તો હા. અહીંયા 40-50% ફરક પેશન્ટ બોલે. હા. હું કહી દઉં, હા. પેલું ચેક કરીને કહી દઉં કે આટલો ફરક અહીંયા આદત પડશે. વાત સાચી. પેશન્ટ બોલે છે કે મારે ફરક પડ્યો. હા, વાત સાચી. અંદાજ આવવા વાળાને તો ખબર હોતી હા, વાત સાચી. નથી, આપણે પણ પેશન્ટ બોલે. હા, હા, વાત સાચી. પેશન્ટનો જાતે કે મારે હા. ફરક પડી ગયો 10%, અહીંયા બેઠા બેઠા 10% ફરક પડી ગયો. અહીંયા બેઠે બેઠે તો હા. લગભગ મહિનાનું પેશન્ટ કોઈને તકલીફ હોય ને, હા. કોઈ ધોની કમરની હોય કે હા, હા. કાદીની હોય, કોઈ બી હા. હોય, તો એને અહીંયા જ 40% ફરક પડે. બોલો. નીચું નાના માથું હોય ને હા. અહીંયા જ હા, હા, કોઈ ઘૂંટણમાં હા, હા, તકલીફ હોય. ઘૂંટણમાં હોય, કોઈ આ છે, આ છે, આ છે. તો મિત્રો અહીંયા ખાલી ફક્ત ને ફક્ત દેશી દવા અહીંયા માલિશ કરવામાં આવે છે. અહીંયા કોઈ ગોળી કે બીજું કોઈ દવા આપવામાં આવતી નથી કે તમે આ ગોળી લેજો કે injection. એવું કશું નહીં, ખાલી દેશી દવા અહીંયા લેપ મારવામાં આવે છે. જે તકલીફ હોય અહીંયા લેપ મારવામાં આવે છે. લેપ મારવાથી ગમે એવી નસ બંધ થઈ ગઈ હોય, લોહી ન ફરતું હોય તો આ દેશી દવા આ ભાઈ કરે છે, એનાથી કમ્પ્લીટ રિઝલ્ટ મળે છે 100%. અને બીજું એક ફ્રી સેવા છે, કોઈ 300 રૂપિયા કોઈ વધારે ન કહેવાય, બરોબર. એટલે ફ્રી સેવા જેવું કહેવાય. તોય આ ભાઈ તે જે પેશન્ટ આવે છે એને ગેરંટી હાથે કહે છે કે તારે 100% મટી જાય. તમે જો ડૉક્ટરો પાસે જો લાખ રૂપિયા 2-2 લાખ લેતા હોય પણ ગેરંટી લોકો નથી આલતા, બરોબર. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બીજું નરેશભાઈ બીજા કોઈ પેશન્ટ કોઈ વાત કરવાની હોય તો? બીજા તો ઘણા બધા પેશન્ટ હોય છે, હમ. ઘણા ના કર્યા છે. હવે નોમ તો કઈ ના ફાઈટ આ ઘણા લોકો આવે છે આજે. તો નરેશભાઈ, તમે જે અમારી જે આવકાર ચેનલમાં તમે જે તમારો ટાઈમ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો હવે રજા લઈએ. દરેકને જય માતાની. મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, ઘણું વધુ લોકો સુધી શેર કરજો મિત્રો, અને કોમેન્ટ કરજો જેને કોઈ તકલીફ હોય તો. અને મિત્રો આ પુણ્યનું કામ છે, તમારે પણ ભગવાન પુણ્યનું એક પુણ્ય મળશે તમને એક વસ્તુ છે. તો મિત્રો હવે રજા લઈએ. દરેકને જય માતાજી. નવા વિડીયોમાં ફરી મળીએ.